હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 2 દિવસ હજુ પણ ભારે વરસાદ પડશે। 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 6 જુલાઈ સુધીમાં વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। તો નાની નદીઓમાં વરસાદના કારણે પૂર આવવાની પણ શક્યતા છે, એટલે કે પૂર આવી શકે છે નાની નદીઓમાં। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે પૂર આવી શકે તેવી સ્થિતિ પણ ઉદ્ભવી શકે। ભાવનગર અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। હળવદ, ધાંગધ્રા, મોરબી અને કચ્છમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે। ત્યારે જૂન મહિનો કોરો ધાકોર ગયા બાદ હવે જુલાઈ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, અને અમુક જગ્યાએ એટલા મન મૂકીને વરસી રહ્યા છે કે હવે ત્યાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી, હારીજ, પાટણ, દસાડ, માંડલના ભાગો, આ ઉપરાંત લગભગ અન્ય સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 સુધીમાં વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળ ભરાવની સ્થિતિ પણ આવી શકે। નાની નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે। ખાસ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને જે વરસાદ તારીખ 7 સુધીમાં તો આ વરસાદમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં અનરાધાર વરસાદથી જનજીવન ઉપર ત્યાંની અસર પડવાની શક્યતા રહે। હજુ પણ સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ભાવનગર, અમરેલીના ભાગોમાં કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ જામનગરના ભાગોમાં પણ વધતો ઓછો કંઈક અંશે ક્યારેક ભારે વરસાદની ઝાપટા પણ પડી જાય અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મોરબી, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ પડી શકવાની શક્યતા રહી શકે। આગામી તારીખ 6 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે।